हर एक बात अच्छी है, हमारा दिन भी अच्छा है, हमारी रात अच्छी है। आपका 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 साथ है बाबा। रचना अच्छी है, रचयिता कितना है अच्छा। सृष्टि की रचना अच्छी है, रचयिता कितना है अच्छा। जो हुआ वो भी है अच्छा, जो होगा वो भी तो अच्छा। सृष्टि की रचना अच्छी है, रचयिता कितना है अच्छा। जो हुआ वो भी है अच्छा, जो होगा वो भी तो अच्छा। ऐसी सुंदर समझ की, ऐसी सुंदर समझ की दी हमें सौगात अच्छी है। आपका 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 साथ है बाबा, तो हर एक बात अच्छी है। हमारा दिन भी अच्छा है, हमारी रात अच्छी है। आपका साथ है बाबा। ઓમ શાંતિ. પરમ રક્ષક, પરમ શિક્ષક, પવિત્રતાના સાગર પરમાત્માના દિવ્ય સાનિધ્યની અંદર આપણે બધા જ રક્ષાબંધનના અલૌકિક પાવન પર્વના નિમિત્તે ઉપસ્થિત થયા છીએ. રક્ષાબંધનનો આ પાવર ત્યોહાર આપણને અલૌકિક જીવનમાં દિવ્યતાની ચમક, દેવી ગુણોની રોનક, રૂહાનિયતની મહેક, ખુશીઓની ચહેક અને ફરિશ્તાઓની ઝલક પ્રદાન કરે છે. આ બંધન અતૂટ સ્નેહ, સદભાવના, આપસી વિશ્વાસ અને ભાઈચારાની ભાવનાથી ઓતપ્રોત આ રાખડી રંગબેરંગી રેશમી ધાગાઓ જે મર્યાદા, ઊંચા આદર્શો અને મહાન વિચારોના બંધનમાં બંધાઈ સંબંધોને મધુર અને મજબૂત બનાવવાનો એક દિવ્ય સંદેશ આપે છે. આપણી વચ્ચે બેન ઉપસ્થિત છે જેઓ એક એક આત્માના સ્વ ઉન્નતિ માટે ખૂબ જ કાર્યરત છે અને ખૂબ જ ચિંતિત છે કે દરેક આત્મા પોતાના સ્વ ઉન્નતિને આગળ વધારતા શિવ બાબાની દરેક આશાઓને પૂર્ણ કરે. આપણા નિયમ અને મર્યાદાઓને આપણે એટલા અતૂટ બનાવીએ જે બાબાની સામે એક સુંદર આપણે એક્ઝામ્પલ બની શકીએ. એવી જેના મનમાં સદાયના માટે શુભ ભાવના રહેલી છે એવા મહેસાણાની ફૂલવાડીને સતત પરિશ્રમ, સાધનાના સ્નેહથી સિંચન કરનાર રૂહાની માલી, હિંમત અને ધીરજની આધારશિલા, સહનશીલતાની ઇમારત, સાદગીની કિરણ અને વિધાતાની અનમોલ કૃતિ, રૂહાનિયત અને રહેમની દ્રષ્ટિથી નિહાલ કરનાર, સેવા અને સાધનાના બેલેન્સ દ્વારા ઉચ્ચ શિખરને પ્રાપ્ત કરનાર. આજે આપણે બેન પાસેથી શુભ પ્રેરણાઓ, શુભ આશીર્વાદ લઈશું. હું બેનને આમંત્રિત કરું છું કે અમને અમારા જીવનની અંદર જે પણ કમી કમજોરી આપને દેખાતી હોય તો આપ અવશ્ય એનાથી અમને જાગૃત કરશો. અમે અમારા જીવનની અંદર ખૂબ આગળ વધી અને સાથે મળી અને બાબાઓની આશને પૂર્ણ કરવા માટે તૈયાર છીએ. હું આમંત્રિત કરું છું આદરણીય બેનને. अपना માટે કહીશ, आप कांटों की पगडंडी पर फूलों की हस्ती डगर हो, तारों के बीच में आप ध्रुव तारा हो, आपने अंधियारे में भी प्रज्वलित होना सिखाया है, सादगी की किरण से एक मिसाल हो आप, सादगी की किरण से एक मिसाल हो आप. એવા આપણા સર્વના પ્રિય આદરણીય બેન.
ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. શાંતિ અને પવિત્રતાના સાગર, સર્વશક્તિવાન પરમ પવિત્ર પરમપિતા પરમાત્માની અતિ પ્રિય સંતાન, પ્રિય આત્મન, આપ સર્વ ગીતા પાઠશાળાના ભાઈ બહેનો સર્વને આજના પાવન પર્વ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન રક્ષાબંધનના નિમિત્તે કરવામાં આવ્યું છે. તો આપણે બ્રાહ્મણોનું પવિત્ર અને નિર્મળ સ્નેહનું યાદગાર પર્વ એટલે રક્ષાબંધન. તો સર્વપ્રથમ આપ સર્વને રક્ષાબંધનના પાવન પર્વની ખૂબ 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 મુબારક, અભિનંદન અને શુભકામનાઓ. આખા કલ્પને જ્યારે આપણે જોઈએ છીએ તો સૌથી પહેલાં જ્યારે પરમધામથી આત્મા નીચે આવી ત્યારે આપણે સંપૂર્ણ નિર્વિકારી હતા. 16 કળાઓથી સંપૂર્ણ હતા. એવું પવિત્ર સ્વરૂપ આદિમાં મુજ આત્માનું હતું. એટલે પવિત્રતા જે છે એ આત્માનું સ્વધર્મ છે. અને પવિત્રતાના કારણે જ આપણા જીવનમાં આદિકાળને જ્યારે આપણે યાદ કરીએ છીએ ત્યારે એ સ્વર્ણિમ યુગ હતો, જ્યાં પ્રકૃતિ અને પુરુષ એટલે આત્મા તો સત્વપ્રધાન હતો જ, પણ સાથે સાથે પ્રકૃતિ પણ સત્વપ્રધાન હતી, જ્યાં સંપૂર્ણ સુખ, શાંતિ, સમૃદ્ધિ એનું સામ્રાજ્ય હતું. તમને યાદ આવે છે કે આપણે સતયુગમાં હતા? કોણ કોણ સતયુગમાં હતા? હાથ ઊંચું કરો તો. હાથ ઊંચું કરો જે સતયુગમાં હતા. બાકી બધા ક્યાં હતા જેમને હાથ ઊંચું નથી કર્યું? હા, હવે ખબર પડી એટલે હાથ ઊંચું કર્યું. આપણે બધા જ સતયુગમાં હતા. એના માટે જ અત્યારે પુરુષાર્થ કરી રહ્યા છીએ. તો ત્યાં આત્માની પવિત્ર સ્થિતિ હતી. કોઈ પણ વિકારો કે વિકૃતિ નહોતી. તારું મારું વેર ઝેર, બાબા દરરોજ મુરલીમાં કહે છે કે બચ્ચે વહાં પર રાવણ રાજ્ય નહીં હૈ, રાવણ જ નથી. એટલે કોઈ પણ જાતની દુઃખ અને અશાંતિ નહોતી. અને ત્યાંની જે પેદાઈશ, ઉત્પત્તિ એ પણ યોગ બળની હતી. એટલે પરમધામથી જે આત્માઓ નીચે અવતરિત થયા એમનું જન્મ પણ પવિત્રતા દ્વારા જ થયું. કારણ વિકારો તો હતા જ નહીં, ભોગવળની ઉત્પત્તિ તો ત્યાં છે જ નહીં. એટલે સતયુગમાં આપણે સતોપ્રધાન સ્થિતિમાં સંપૂર્ણ સુખ અને શાંતિ સંપન્ન રાજ્ય કર્યું. યથા રાજા રાની તથા પ્રજા. બધા તો રાજા નહોતા, છતાં પણ જે પ્રજા હતી એમનામાં પણ ખૂબ રોયલ સંસ્કારો હતા. એમના જીવનમાં પણ દિવ્યતા હતી. ભાઈચારા, પ્રેમ ભાવ, સહયોગની ભાવના, આ બધા દૈવી ગુણોથી સંપન્ન આપણું સતયુગી જીવન હતું. ધીમે ધીમે આપણે નીચે ઉતરીએ છીએ ત્યારે સતયુગમાંથી ત્રેતા યુગ આવે છે. તો ત્રેતામાં પણ બાબા કહે છે યથા રામ રાજા રામ પ્રજા રામ શાહુકાર હૈ, બસે નગરી જીએ દાતા ધર્મ કા ઉપકાર હૈ. એટલે ત્યાં પણ ચારે બાજુ સુખ અને શાંતિને સમૃદ્ધિ હતી. માત્ર
16 કળામાંથી કેટલી કળા થઈ ત્રેતામાં? 14 કળા થઈ ગઈ. એટલે થોડુંક નીચું આવ્યું. આત્મા સોનામાંથી ચાંદીની ખાદ આવી, પણ હતા પવિત્ર. સતો સામાન્ય હતા, પણ સંપૂર્ણ સુખ અને શાંતિ હતી. જ્યારે પરમ દિવસે જ બાબાએ કહ્યું કે ત્રેતા અને દ્વાપરનું સંગમ યુગ થાય છે. ત્રેતા યુગ પૂરું થાય, દ્વાપર આરંભ થાય, ત્યાંથી સૌથી પહેલાં આપણામાં દેહભાન આવે છે. સતયુગ ત્રેતામાં આપણે કેવા હતા? દેહી અભિમાની હતા. એકબીજાને આપણે ભાઈ ભાઈની દૃષ્ટિથી જોતા હતા. કોઈ પણ આપણી દૃષ્ટિની અંદર વિકૃતિ નહોતી, સંપૂર્ણ પવિત્રતા હતી. પણ દ્વાપરથી જ્યારે દેહભાન આવે છે, ત્યારે દેહભાનથી દૈહિક દૃષ્ટિ થઈ. થોડુંક સમજજો હા. દૈહિક દૃષ્ટિ થવાથી શું થયું? કામ વિકારની ઉત્પત્તિ થઈ. ત્યાં સુધી આ સૃષ્ટિ ઉપર કામ વિકાર નહોતું, સંપૂર્ણ પવિત્રતાનું રાજ્ય હતું. જે મકાન જૂનું થાય તો એમાં કંઈક ના કંઈક ત્રુટિઓ થાય, ખામી થાય. એ જ રીતે સતો પ્રધાન આત્મા સતો સમાન બને છે. સતો સમાનતા પણ જ્યારે એની ખતમ થાય, પુણ્ય દેવતાનું ક્ષીણ થઈ જાય, આપણે 21 જન્મનો વારસો ભોગવી લઈએ છીએ, ત્યારે દેહભાન આવે. અને એ દૈહિક દૃષ્ટિના કારણે કામ વાસના, અને કામથી પછી જ્યારે આપણે ઈચ્છા પૂરી ના થાય તો ક્રોધ આવ્યો. અને લોભ, મોહ, અહંકાર, આ બધા જ વિકારો આપણામાં પ્રવેશતા ગયા. છતાં પણ દ્વાપરની અંદર જ્યારે દેહભાનમાં આત્મા આવે છે અને થોડુંક એને દુઃખની અનુભૂતિ થવા લાગે, તો એ દુઃખી થઈને ભગવાનને યાદ કરે છે. ભગવાન કોણ છે એમને ખબર નથી, ભગવાન કેવા છે એમને ખબર નથી. એટલે સ્મૃતિના આધારે યાદ કરતા થાય. અને બીજી બાજુ જ્યારે વિકારો વધે છે, ત્યારે સમાજમાં અમુક આત્માઓને વૈરાગ્ય આવે, અને વૈરાગ્યના કારણે એ ઘરવાર છોડીને જંગલમાં જાય, ત્યાં સાધના કરે. ત્યાં એ ઋષિ મુનિઓએ સ્મૃતિ જેમ એમની જાગૃત થઈ સાધનામાં, એના આધારે શાસ્ત્રો લખ્યા. શાસ્ત્રોમાં સ્મૃતિથી મને જેટલી વાત યાદ આવી એટલી મેં લખી દીધી. એ પ્રમાણે શાસ્ત્રોની રચના થઈ. પણ એમાંય ધીમે ધીમે મિલાવટ ને ગિરાવટ થતાં શાસ્ત્રોમાંથી પણ વિકૃતિ આવતી ગઈ. અને દ્વાપરમાં ભગવાનને શોધતા પહેલાં આપણે એક નિરાકાર ભગવાનની ભક્તિ કરી. સૌથી જૂનામાં જૂનું અને પહેલું મંદિર કયું છે? સૌથી પહેલું મંદિર કયું છે? સોમનાથનું. સોમનાથના મંદિરમાં શું વિશેષતા હતી? આખું જે શિવલિંગ હતું એ હીરોથી જડેલું હતું. આખું મંદિર જે હતું એ સોનાથી જડેલું હતું. એટલે એક જ મંદિરમાંથી બાબાએ કહ્યું ને, મોહમ્મદ ગજનવી 17 વખત એને લૂંટીને લઈ ગયો. એટલું બધું એની અંદર ધન સંપત્તિ હતી એક મંદિરમાં. તો સતયુગમાં જે તમારું મહેલ હશે એ કેવું હશે? સતયુગમાં કોણ કોણ મહેલમાં રહેતા હતા? હાથ ઊંચું કરો તો. બધા જ મહેલોમાં રહેતા હતા. તો સતયુગના મહેલો આપણા કેવા હતા? સોનાના હતા. હવે એ જે સંપત્તિ અને સમૃદ્ધિ હતી, એનું મૂળ કારણ હતું પવિત્રતા. દ્વાપરથી એ ખંડન થઈ ગઈ. એટલે ધીમે આપણે દુઃખી થઈ ગયા. અને જ્યારે કળિયુગ આવે છે,
ત્યારે તમોગુણી વૃત્તિ વધે છે. રજો પ્રધાનમાંથી પહેલાં પણ આપણા નીતિ નિયમો હતા, ભક્તિ સાધનાના પણ નિયમો હતા. તમને પણ અનુભવ હશે, આપણા જે દાદાઓ હતા, દાદીઓ હતા, એ જે ભક્તિ કરતા હતા અને આજે જે ભક્તિ કરે છે એમાં અંતર છે એમનામાં અંતર. એમનામાં ખૂબ ભાવના હતી, એ ભાવ વિભોર થઈને ભક્તિ કરતા હતા. અને આજે ભક્તિ કેવી થાય છે? ચીલા ચાલી રસમ રિવાજ મુજબ છે ને ભક્તિનું આજ સ્વરૂપ. ભાવનાઓ ખતમ થઈ ગઈ અને તારું મારું વેર ઝેર, ઈર્ષા દ્વેષ એટલું બધું વધતું ગયું, કામનાઓ, ઈચ્છાઓ અને અપેક્ષાઓ વધતી ગઈ અને એના કારણથી આત્મા જે છે એ સંપૂર્ણ વિકારોનું ગુલામ બની ગયો. આત્મા સતયુગમાં કોણ હતો? રાજા હતો. અને આજે કળિયુગના અંતમાં દરેક આત્મા કેવા છે? ગુલામ છે, વિકારોને વશ છે. એમને તમે કહો કે તમે થોડાક વહેલા સવારે ઉઠો, આપણાથી ના ઉઠાય. કોઈને કહું ગુસ્સો ઓછો કરો, આપણાથી ના થાય. અહમ કેટલું? હું. હવે જે હું છું એને તો ઓળખતા નથી. હું એટલે આત્મા. આત્માની સંપૂર્ણ વિસ્મૃતિ થઈ જાય અને દેહના કારણે એટલું બધું અભિમાન કે માણસ ડગલે ને પગલે વિકર્મો કરતા થાય. અને જે દેવ આત્મા હતા એ દેવ આત્માથી અત્યારે પાપ આત્મા બની ગયા છે. કોઈ પણ ખોટું કરવું હોય તો તમારે કોઈને શીખવાડવું નહીં પડે. શીખવાડવું પડે? અને સારું કરવું હોય તો એને 10 વખત તમે ટકોર કરો તો એ તમને આવીને કહેશે, બા હું ભૂલી ગયો. આ છે તમોગુણ રાજ્ય, જ્યાં આત્મા સંપૂર્ણ વિકારી છે. અને એના કારણથી ઘર ઘરમાં ઝઘડા છે, દરેક મનમાં અશાંતિ છે. અને જ્યારે એ અશાંતિની અતિ થાય, વેર વૈમનસ્ય અતિમાં પહોંચી જાય, જે વાતોની પહેલાં આપણે કલ્પના નહોતા કરી શકતા, આજે એ વાતો દિવસે થાય છે. રાત દિવસ આપણે એવા સમાચારો સાંભળીએ છીએ. કેટલી નીતિ નિયમ અને મર્યાદાઓ હતી. સ્ત્રીઓ માટે પણ મર્યાદા હતી, એમનામાં સતીત્વ હતું. આજે બધું જ ખલાસ. અને જ્યારે બધું ખલાસ થઈ જાય છે ત્યારે પરમાત્મા પિતા એમના વાયદા અનુસાર સંગમ યુગમાં બ્રહ્મા બાબાના તનનો આધાર લઈને એના કલ્પ પહેલાંવાળા જે બાળકો હતા એને શોધીને પોતાના બનાવે છે. એટલે તમે જે પણ ગીતા પાઠશાળાના ભાઈ બહેનો છો એ ખૂબ 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 પદમા પદમ ભાગ્યશાળી આત્માઓ છો. તમારું ભાગ્ય આખા વિશ્વની આત્માઓને તમે જુઓ, ભલે ભણેલા ગણેલા હશે, લાખોના પગારદાર હશે, એમના કરતાં પણ તમે આત્માઓ શ્રેષ્ઠ છો, ઊંચા છો. અભણ છો તો પણ, સંપત્તિ વિનાશી આપણી પાસે નથી તો પણ, આપણી પાસે મહેલ માળીઓ ગાડીઓ નથી તો પણ, દુનિયાવાળા કરતાં સૌથી ઊંચામાં ઊંચા તમે છો એવું તમને લાગે છે? કોને કોને લાગે? હાથ ઊંચું કરો. અમારા જેવું કોઈ છે જ નહીં. હા, ઊંચું કરો હાથ. હવે હાથ તો ઊંચું કરી દીધું, પણ ઊંચું સમાન છે? અંતરાત્મા કહે છે ખરેખર મારા જેવું કોઈ છે જ નહીં.
મને હું કેમ ઊંચી છું, મને તો મારા ભગવાન મળ્યા છે, બાબા મળ્યા છે, જે સર્વ ગુણ અને શક્તિઓની ખાણ છે. રાજાને પણ આપવાવાળા કોણ છે? બાબા છે. સાયન્ટિસ્ટ જે બુદ્ધિવાન છે તો બુદ્ધિવાનોની બુદ્ધિ કોણ છે? બાબા છે. ધન આપનાર કોણ છે? બાબા છે. તો જે બધાને બધું આપે છે એ એક જ મારા છે. સમજ્યા? અને જ્યારે એક મારા છે તો એકની પાસે જે બધું જ છે એ કોનું છે? એની પાસે જે બધું જ છે બાબાની પાસે એ કોનું છે? બોલો, આપણું છે. બાબાની પાસે જે બધું જ છે એ આપણો બાપ છે. તો બાપનો વારસો કોને મળે? એના બાળકોને મળે. આપણે એના વારસાના અધિકારી છીએ. સમજ્યા? તો સૌથી પહેલાં ગીતા પાઠશાળાવાળાને એ નશો હોવો જોઈએ. વાહ બાબા, વાહ વાહ મારું ભાગ્ય, વાહ વાહ સંગમયુગ, વાહ. એવા વાહ વાહના ગીત ગાઈને સદા આત્મા ખુશીમાં રહે. તો પહેલાં આપણે ઊંચામાં ઊંચા કેમ છીએ? આપણને કોણ મળ્યા? બાબા મળ્યા. બીજી વસ્તુ, બાબાના બન્યા પછી બાબાની પાસેથી આપણે ભક્તિમાં સુખ અને શાંતિ માંગતા હતા. બધા એ જ માંગે છે ને, એ ભગવાન શાંતિ દો, સુખ આપો. તો બાબાએ સુખ અને શાંતિની આપણને કી આપી, ચાવી આપી કે તમારે સુખ શાંતિ જોઈએ છે તો એની ચાવી છે, એની કુંજી છે પવિત્રતા. સમજ્યા? ભગવાને આપણને કઈ ચાવી આપી? પવિત્રતાની. અને આપણું જે જન્મ થયું એ બ્રહ્માના મુખથી થયું. તો આપણું જન્મ કેવું છે? પવિત્ર છે. અને બાબાએ પવિત્રતાથી જન્મ આપીને વરદાન આપી દીધું, પવિત્ર ભાવ, યોગી ભાવ. જે દુનિયામાં લોકો અશક્ય કે ગ્રહસ્થમાં રહીને પવિત્ર ના રહી શકાય, એ બાબાએ સંભવ કરીને બતાવ્યું. અને એના તમે બધા સેમ્પલ છો. તમે પ્રવૃત્તિમાં રહો છો ને, ઘર ગ્રહસ્થમાં. પણ બાબાએ આપણને કયું બંધન બાંધ્યું? પવિત્રતાનું બંધન બાંધ્યું. અને એ પવિત્ર દૃષ્ટિના કારણે આપણે કોણ છીએ? બ્રહ્મા કુમાર, બ્રહ્મા કુમારી છીએ. અને બંને જણ બ્રહ્મા કુમાર અને બ્રહ્મા કુમારી શિવ બાબાના બાળક છે. એટલે એ જ્યારે આપણને ચાવી મળી જાય, પવિત્રતાનું આપણે બંધન બાંધીએ, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીએ, ત્યારે ધીમે ધીમે આત્મા તમોગુણમાંથી બહાર આવે છે. જે પહેલાં આપણામાં વિકારોનું ફોર્સ હતું એ વિકારોનું ફોર્સ ઓછો થાય ને પવિત્રતાની શક્તિ થોડીક જમા થાય. આપણી દૃષ્ટિ બદલાય. હું કોણ છું? હું ચૈતન્ય શક્તિ આત્મા છું. તો આત્મા જોવાથી શું થયું? જે દેહેથી વિકર્મો થતા હતા એ વિકર્મોમાંથી આપણે મુક્ત થયા. એક પવિત્રતાનું બળ આવ્યું, બીજી આપણી દૃષ્ટિ બદલાઈ. દેહભાન દેહધારીની જગ્યાએ આપણે શું જોતા થયા? આત્મા આત્મા, ભાઈ ભાઈ. એટલે એનાથી પણ આપણા પુણ્ય વધ્યું, તાકાત વધી આત્માની. અને જ્યારે આત્મામાં તાકાત જમા થાય
તો જે ભગવાનને આપણે યાદ કરવાનું અશક્ય સમજતા હતા, હવે એ બાબા આપણને હરતા ફરતા ઉઠતા બેસતા ઓટોમેટિક યાદ આવે. સમજ્યા? બાબા મુરલીમાં શું કહે છે? પછી ચલતે ફિરતે ઉઠતે બેઠતે તુમ મુझे યાદ કરો. એ આપણી સ્થિતિ આવી જાય છે. તમે ખેતરમાં જાઓ, તમને બાબા યાદ આવે કે નહીં? આવે છે ને. તમે કંઈક પણ કામ કરો તો બાબા યાદ આવે. એટલે આપણી દૃષ્ટિ બદલાઈ પછી આપણી સૃષ્ટિ બદલાઈ જાય છે કે મારા તો આ દુનિયામાં સાચા સાથી કોણ છે? એક બાબા છે. તો જ્યારે એક બાબાને યાદ કરતા થઈએ, હજી આપણી શક્તિ વધી. આત્માનું જે ઓરા છે, દરેક આત્માને ચારે બાજુ પ્રકાશનું પુંજ હોય. જેમની તમોગુણી વૃત્તિ છે એના ઓરા કાળા કાળા હોય, અને જે પવિત્ર આત્માઓ હોય, યોગી આત્માઓ હોય, એનું ઓરા ખૂબ સરસ હોય, લાઇટ હોય એની ચારે બાજુ. તો આપણી આંતરિક તાકાત વધી. કઈ 3 વાતો મેં કહી? પહેલાં આપણું પવિત્રતાથી જન્મ થયું, પવિત્રતાનું આપણે સંકલ્પ કર્યું, પછી આપણે એ બંધન બાંધ્યું, બ્રહ્મચર્યનું પાલન કર્યું, પછી આપણે દરેકને ભાઈ ભાઈની દૃષ્ટિથી જોતા થયા. એનાથી આત્માનું પુણ્ય એટલી શક્તિ વધી. અને જ્યારે એ શક્તિ વધે છે તો બુદ્ધિની જે નિર્ણય શક્તિ છે એ નિર્ણય શક્તિ પણ વધે છે. પહેલાં આપણે દેહભાનના કારણે ખોટા નિર્ણય લેતા હતા. એને આપણું ખોટું કર્યું છે ને, આપણે એનું આ જ કરીશું. તો એની સાથે આપણે ગલત વ્યવહાર કરતા હતા. આજે આપણી પાસે જ્ઞાન અને સમજને શક્તિ આવી, ત્યારે આપણે શું કહીએ છીએ? છો ના એને જે કર્યું. આપણાથી ખોટું થાય નહીં. મારે ખોટું નથી કરવું. અચ્છા, તો જ્યારે કર્મોમાં પણ આપણે ખોટા કર્મોથી બચ્યા, એને બાબા કહે કે તમે વિકર્મોમાંથી બચ્યા. અચ્છા, પહેલાં આપણે વિકર્મ કરતા હતા. એને ગુસ્સો કર્યો છે તો આપણે 10 ગાળો એને આપીએ. એને આપણા ખેતરમાં નુકસાન કર્યું તો આપણે એના ખેતરમાં નુકસાન કરીએ. હવે જ્યારે આપણામાં પરિવર્તન આવે તો આપણી આંતરિક પરિવર્તનની વૃત્તિ સામેવાળા માણસને બદલે. એક ભાઈ છે, એની ખૂબ સરસ ખેતી છે અને એ યોગિક ખેતી પણ કરે છે. આખો પરિવાર ખૂબ સરસ છે, એમપીમાં છે. એટલે થોડાક દિવસ પહેલાં કોઈ પણ સારી રીતે આગળ વધે તો લોકોને ગમે? ઈર્ષા કરે. એટલે એને ફોન કર્યું, મને કે દીદી મારું જે ખેતર છે ને, એ ખેતરમાં જવાનો રસ્તો, એ જગ્યા છે પડતર, પણ ગામના કોઈ એવા દાદા લોકો હોય ને, એ જગ્યા એને પચાવી પાડી છે. અને અત્યાર સુધી કશું જ નહોતું, ભલે એની હતી, એ ખેતી કરતા હતા, પણ અમે એ રસ્તાથી જતા હતા તો અમને નહોતા રોકતા. હવે કે મારી ખેતી તૈયાર થઈ ગઈ છે ને ફસલ કાપવાની છે, અને એ ભાઈ ત્યાંથી મજૂરોને નથી જવા દેતા કે મને નથી જવા દેતા. ઝઘડો થયો, એને ખૂબ ઝઘડો કર્યો. પહેલાં ભાઈ એટલા શાંત, એટલા યોગી આત્મા, તમે એના ચહેરાને જુઓ તો આપણને એમ લાગે નહીં કે એ ક્યારે ગુસ્સો કરશે. બાબા કરે, યોગદાન આપે, બધું જ કરે. પછી ધીમે ધીમે એમને આખા ગામને ભેગા કરી લીધા એમનામાં, આખું ગામને એમના વિરુદ્ધમાં. પછી એમને પૈસા ખવડાવીને પોલીસવાળાને એમના કરી લીધા. એટલે એ પણ એમના. હવે એવા ટાઈમે તમને શું લાગે? હું અકેલો, એકલો, ગામમાં કોઈ મારું નહીં, પોલીસવાળાએ નહીં, છાપાવાળાએ નહીં,
તો એને મને ફોન કર્યો, મેં કહ્યું તમે એકલા નથી તમારી સાથે? તો કે એ મને સવારમાં હું બેસું છું તો આવે છે કે ભજાર બુજાવાળા બાબા મારી સાથે છે, પણ ક્યારે ક્યારે મને એવું સંકલ્પ ચાલી જાય. પછી એની સાથે વાત કરી, એને યોગ કર્યું, થોડુંક લાંબુ ચાલ્યું. હમણાં જ 4 દિવસ પહેલાં એને ફોન કર્યો કે આજે મારો જન્મદિવસ છે ને મને શુભકામના આપો. પછી મેં પૂછ્યું, મેં કહું શું થયું તમારા ખેતરનું? તો કે દીદી એટલું સરસ થઈ ગયું, એટલું સરસ થઈ ગયું કે હું વિચારીએ નહીં શકું. પણ ક્યારે થયું? એક પરિસ્થિતિ એવી આવી જ્યારે એને એમ લાગ્યું કોઈ મારું નથી. લોકોએ એને કહેવાનું શરૂ કર્યું, બહુ ભગવાનને યાદ કરતા હતા ને, આપ્યું સાથ ભગવાને. સંબંધીઓએ કહેવાનું શરૂ કર્યું. હવે કે એક કલેક્ટર એવા આવી ગયા, એને બધી તપાસ કરી અને એ જમીન હંમેશના માટે એની પાસેથી રિજેક્ટ કરી દીધી. હવે એ ખેતરમાં આવી જ ના શકે. સમજ્યા? जिसका साथी है भगवान उसको क्या रोकेगा? પણ ક્યારે? જ્યારે છેલ્લી શ્વાસ સુધી તમે નિશ્ચય બુદ્ધિ રહો ત્યારે. સમજ્યા? કસોટી ચારે બાજુથી આવશે. તમારા નિશ્ચયની કસોટી, બાબા મારી સાથે છે, ગમે તે થઈ જાય, મારું ખરાબ તો નહીં જ થાય. એટલું પાકો નિશ્ચય તમારું જોઈએ. અને એ નિશ્ચયનો આધાર પણ પવિત્રતા છે. જેટલું તમારું મન શુદ્ધ હશે, સમજ્યા? શુદ્ધ મન હશે, પવિત્ર વિચારો હશે, એટલું જ તમારું નિશ્ચય પાકું હશે. આ કમજોર મન, આજે જેને બાબાએ કહ્યું તુમ આત્મા સ્વરાજ્ય અધિકારી, માલિક હો યે કર્મેન્દ્રિયા કર્મચારી. આ જે મન છે ને, ભક્તિમાં તો એને માકડું કહ્યું, પણ બાબાના બન્યા પછી પણ એટલું શાંત અને શુદ્ધ બને એ હજી નથી. એટલે એ તમારા નિશ્ચયને વિચલિત કરી દે છે. સૌથી પહેલાં ખોટા વિચારો ક્યાં આવે? મનમાં આવે ને. જોયું, આને મદદ ના કરી, જોયું આવા હતા તો આવું ના થયું. એવા સંકલ્પો આવા, એ પણ અપવિત્રતા છે. સમજી રહ્યા છો? ભલે બ્રહ્મચર્ય પાડો, કોઈએ મદદ નથી કર્યું, આવું બાબાએ આપણા નથી. આ અપવિત્ર સંકલ્પો છે. અને અપવિત્ર સંકલ્પની પ્રાપ્તિ શું છે? દુઃખ અને અશાંતિ. ભલે તમે બાબાના બન્યા છો, પણ તમારા અંદરમાં શું છે? દુઃખ અને અશાંતિ હશે. આજે પવિત્ર રક્ષાબંધનના દિવસે એ પવિત્રતાનું કંગન બાંધીને જજો. પ્રાણ જાય પણ વચન ના જાય. હું એક બાબાની છું અને મારા સર્વસ્વ બાબા છે, અને બાબા જ મારા છેક સુધી રહેવાના છે. એટલું પાક્કું નિશ્ચય. એ છે પવિત્રતાનું બળ. સંશય બુદ્ધિ વિનશયંતી. અરે જ્યાં 1000 ભુજાવાળા ભગવાન બેઠા છે, આ જે બધું ચાલી રહ્યું છે એ છે તમારા અને મારા પાસ્ટના કરેલા કર્મોનો હિસાબ કિતાબ. ખેલ છે ને. આ મંચ છે. આ મંચમાં કોઈને તરેઠી ગામમાં જન્મ મળ્યું, કોઈને બલોલમાં મળ્યું, કોઈને ગઢામાં મળ્યું, પણ છે તો આ જ દુનિયાનું મંચ ને, સૃષ્ટિ મંચ છે ને.
આપણે ગઢામાં જન્મ લઈ લીધું, આપણે શું કહીએ, અમે તો ગઢાના, અમારું વતન છે. પેલું વતન ભૂલાઈ ગયું. અમારું ગામ કયું? બોરિયા બી અમારું ગામ. જે ગામના છીએ અત્યાર સુધી ભલે આપણે બોલ્યા, હવે ભગવાનના બન્યા પછી પણ આપણા અંદરમાં કૂટી કૂટીને ભરેલું છે કે આપણું તો ગઢા ગામ, આપણું તો તરેટી ગામ, આપણે તો અહીંના. તો જ્યાં સુધી આપણા અંદરમાં એક કર્મની ગતિને સમજો, તમારા મનની અંદર એ છે કે અમે આ ગામના વતની છીએ, ત્યાં સુધી ગામવાળા જે પણ છે, નાના મોટા જીવ જંતુ પશુ પક્ષી, એ તમને નહીં છોડે. તમે મનથી એમની સાથે સંકળાયેલા છો. એટલે હવે બાબા આપણને શીખવે છે, કોઈ ગામ આપણે નથી છોડી દેવાનું, પણ અહીંયા જે ભૂત ભરાઈ ગયું છે ને, મારું ગામ, મારો દીકરો, મારું ખેતર, એ મારાને અહીંથી બાબામાં બદલવાનું છે. હવે એ તમારા હાથમાં છે, તમે જેટલું બદલશો એટલું તમને મળશે. એ પવિત્રતાનું બળ જોઈએ એમાં. તારું, મારું કંઈ નહીં. પછી તમે શાંતિથી વિચાર કરો, એને તમારું ખેતર જોઈએ, બાબાને જોઈએ, એનું તમારી સંપત્તિ જોઈએ, છોકરાઓ જોઈએ, પરિવાર જોઈએ, એને શું જોઈએ? કેમ કહે છે કે બધું મને આપી દો? કારણ એ મારામાં આપણી બુદ્ધિ બંધાયેલી છે. એ બાબા છે, બાપ છે, એનું આપણી જોડે ખૂબ પ્યાર છે. તો પ્યાર હોવાના કારણે એ આપણને કહે છે કે તમે મારું ના કરો, આ બાબા તારું છે. તો તમારામાં જે મારાના બંધનો છે, એ બંધનોમાંથી તમે મુક્ત થઈ જશો. એ પ્યાર છે એનું. આપણે બંધનમાંથી મુક્ત થઈએ એના માટે એ શું કહે છે, તમે બુદ્ધિથી એમ સમજો એ બધું જ કોનું છે? બોલ્યા નહીં અંદરથી? હા, કારણ મારું બનાવીને રાખ્યું છે ને, એટલે નથી નીકળતું. હવે તમે પ્રેમથી સમજતી કહો બાબા તારું, તો તમારા માર્ક્સ વધી જવાના. અને તમે મારું કરીને જાઓ, છેલ્લે તો આપણે કંઈ સાથે લઈને જવાના નથી. છોડીને તો બધું અહીંયા જ જવાનું. પણ આપણે ના છોડ્યું હોય તો દુઃખી થઈને જઈશું, અને આપણે છોડી દઈશું, બાબાને કહી દઈશું, તો આપણે ખુશીથી જઈશું. તો તમારે બાબાની પાસે ખુશીથી જવું છે કે દુઃખીથી? તો શું કરશો? શું કરશો? બાબા બધું તારું છે, હું પણ તારું છું. એટલા પ્રેમથી ભગવાન ભાવનાના ભૂખ્યા છે. સાચા દિલથી, આજે પણ બાબાએ કહ્યું, વિધિ બતાવી હતી, સચ્ચે દિલ સે બાપ કો સુનાઓ. તો સચ્ચાઈ ના હોવી એ પણ અપવિત્રતા છે. ભગવાનને આપણનું કશું જ નથી જોઈતું. ખૂબ દિલથી, ઉદારતાથી જે છે બાબા તારું છે, અંદરથી મનથી બાબાની સાથે વાત કરો. બુદ્ધિને બાબાની સાથે લગાડો. બહોત ગઈ થોડી રહી, થોડી કી ભી થોડી. એટલે આ જે સમય ચાલી રહ્યું છે, જે આખા વિશ્વમાંથી તમે ગામડામાં હતા, ખૂણામાં હતા, ગમે ત્યાં હતા, ત્યાંથી બાબાએ તમને શોધી કાઢ્યા છે.
હવે એ શોધેલા ને વીણેલા રત્નોની બહુ મોટી જવાબદારી છે, જે દુનિયામાં કોઈ ના કરી શકે. એ વિશ્વની કલ્યાણ કરવાની જવાબદારી મારી છે. તમે તમારી જવાબદારીનું ભાન તમને હોવું જોઈએ. અને દરેક વસ્તુનું સમય હોય. વરસાદની સિઝન નીકળ્યા પછી તમે વાવણી કરવા જશો? નહીં. હાથમાંથી સમય નીકળી ગયા પછી આપણે કહીએ બાબા બધું તારું, તો બાબા લેશે? આ સમય ચાલી રહ્યું છે. તમે તમારા શ્વાસ, સંકલ્પ, સમય એને બાબા ઉપર અર્પણ કરો. મારો શ્વાસોશ્વાસ બાબા નીકળે. એક એક સંકલ્પમાં બાબા અને સેવા હોય. ગ્રહસ્થીપણું છોડો. બાબા તારું છે, તું કરાવી રહ્યું છે. ભક્તિ માર્ગમાં શું કર્યું? એ ભક્ત આત્માઓએ ભગવાનને રીઝાવી લીધા. તમે તો જ્ઞાની તો આત્મા છો ને. ભગવાન આપણા છે. પહેલાંનો કોઈ પ્રેસિડેન્ટ કે પ્રાઇમ મિનિસ્ટર, એનો છોકરો એની કોઈ એની સાથે ભણતો હોય તો એને કેટલો નશો હોય. મારો ભાઈબંધ છે ને, એના પપ્પા તો પ્રાઇમ મિનિસ્ટર છે. નશો હોય એને. એ તો એનો ફ્રેન્ડનો પપ્પા છે, અને આ ડાયરેક્ટ આપણા છે. હું ભગવાનની છું. એટલે જે પણ બુદ્ધિની અંદર વ્યર્થનો કચરો છે, એ કચરાને, એ અપવિત્રતાને ભગવાન ઉપર સ્વાહા કરી દો. અને સ્વાહા કરવાની વિધિ છે યોગની અગ્નિ પ્રજ્વલિત કરશો તો અગ્નિમાં આ બધું સ્વાહા થશે. આટલી શ્રેષ્ઠ આત્મા ક્યારે બાબાની પાસે બેસીને તમે વાત કરજો, તું મારા છે અને છતાંય મારા જીવનમાં અભાવ, મને આ નથી મળ્યું, મને તે નથી મળ્યું, મને છોકરાઓ નથી પૂછતા, મને વહુ નથી પૂછતી, મને ફલાણા નથી પૂછતા. અરે પૂછની પૂછ કેમ લગાડો છો? દરરોજ તો મારા બાબા મને આંખ ખોલતાની સાથે કહે છે, ગુડ મોર્નિંગ બચ્ચે, કેમ છો? એનાથી ઊંચી હસ્તી કોઈ હશે? આમાં ફસાયેલા મારી વહુ તો મને પૂછતી જ નથી, દુઃખી. અને 10 જણને ગામમાં કહી આવશે કે મારી વહુ તો એવી છે. હવે આ તમે સવારથી સાંજ સુધી જે 10 જણને વહુની મહિમા સંભળાઈ, એ તમારા કયા ખાતામાં ગયું? સુકર્મ બન્યું? સુકર્મ બન્યું? વિકર્મ બન્યું? શું બન્યું? વિકર્મ. હવે વિકર્મનું બોજો શેના ઉપર? આપણા ઉપર. હવે એ બોજો ચડાવીને સાંજે તમે યોગમાં આવીને બેઠા તો કેવા બેસશો? કેવા બેસશો? કેમ આમ થયું? એના ઉપર બોજો હતો. ક્યાં સુધી બોજો લઈને ફરશો? ક્યાં સુધી ફરશો? 2024 તો ચાલે. પછી કહો કે બેન મન છે ને યાદ નથી રહેતું. પછી કોઈ કે મારું યોગ નથી લાગતું. કેમ લાગે? મીઠું ઘોલ્યા જ કરો પાણીમાં, પછી કે આ ગળ્યું નથી થતું. પણ નાખ્યું શું? તો શું કરવું પડશે? આ મીઠાને ઉચકીને ક્યાં મૂકી દેવું પડશે, ખાંડ લાવીને મૂકવી પડશે, પછી એમાં હલાવશો તો ગળ્યું થશે.
દરરોજ બાબા આપણને ખાંડ આપે છે, મુરલી બાબાની ખાંડ છે, તમે ઘોટો એને. એટલો તમને આનંદ આવશે, ખુશી આવશે. કોઈ ગમે તે કરે, એ વહુ હોય, દીકરો હોય, પતિ હોય કે કોઈ પણ ગામની વ્યક્તિ હોય, આ બધાને આ આંખો ના જુએ, મનની આંખ બાબાને જુએ. કરીને જુઓ તમે. બ્રહ્મા બાબા હતા, એકલા હતા, કેટલી એને ગ્લાનિ કરી. આટલી મહાન વ્યક્તિ જેને સમાજમાં એટલું નામ, કેવા કેવા પોસ્ટર, ચિત્રો છાપતા હતા. દાદા ભ્રષ્ટાચારી છે, છોકરીઓની સાથે આમ કરે છે. બાબા ક્યારે ના ખુશ થયા? બાબા એમ જ ઊભા હતા કે આ તો અજ્ઞાનતા છે, હું આવું નથી, મારી સાથે તો ભગવાન છે. કોઈ પણ પરિસ્થિતિમાં બ્રહ્મા બાબા નાસીપાસ નથી થયા. કયો બળ હતો? પવિત્રતા, નિશ્ચયનું. અને તમને નાની અમથી વાત આવે, દીકરો પડી ગયો, પગ ભાંગી ગયો, બેન બિચારાને બહુ તકલીફ થાય, કેમ બાબાએ આવું કર્યું? લે અહીંયા બાબા આવી ગયા, પગ ભગાવવા બાબા આયા. એ અજ્ઞાનતા છે. અને જ્યાં અજ્ઞાનતા હશે, અજ્ઞાન એટલે અંધકાર, અંધકાર એટલે દુઃખ અને અશાંતિ. ભલે તમે બ્રહ્મા કુમાર કુમારી છો, પણ તમારા જીવનમાં શું હશે? દુઃખ હશે. એટલે ખૂબ શ્રેષ્ઠ આત્માઓ છો, પ્રભુના દિલ પસંદ આત્માઓ છો. માત્ર હવે પ્રભુને પોતાના દિલમાં બસાવી લો. કોઈને પણ સાંભળ્યા વગર એક બાબાની મુરલીને પ્રેમથી સાંભળો. આંખો જુએ તો કોને જુએ? બાબાને જુએ. મીરા હતી ને, મીરાની તો એ ભજનો સાંભળ્યા છે ને, કેવી હતી? એને કઈ વસ્તુની ખામી હતી? રાણા એટલો સરસ, મહલ એટલું, વૈભવ એટલું એના જીવનમાં, એને કંઈ દેખાતું હતું? એને કશું દેખાતું હતું? શું દેખાય? મેરા તો ગિરધર ગોપાલ, દૂસરાના કોઈ. તો આ બે આંખો હોવા છતાં પણ, રાજમહેલમાં રહેવા છતાં પણ એની દૃષ્ટિમાં કોણ વસેલું હતું? ગિરધર ગોપાલ. તમે તો ગામડામાં રહો છો, તો તમારી દૃષ્ટિમાં કોણ? ગરીબ નિવાસ બાબા હોવા જોઈએ. એક બાબા. એવા એને દિલમાં બસાવી દો. તો આ જે આપણામાં અપવિત્રતા છે, હજી સુધી બ્રાહ્મણોમાં ઈર્ષા ખૂબ છે, નફરત છે, એકબીજાની સામે નહીં જોવાનું. પછી આપણે એમ કહીએ લૌકિકવાળાની સેવા થાય, થશે? એ તમને કેવું જોશે? અમારા જેવા છે, અમારા કરતા એ ગયા. ઓમ શાંતિમાં જાય ને આવું કરે. આજે આપણે સાચું રક્ષાબંધન ઉજવીએ. ભગવાને સવારે સવારે મહાવાક્ય ઉચ્ચારી દીધા છે, સ્વરાજ્ય અધિકારી બનો. સ્વ ઉપર રાજ્ય કરવાની વિધિ બાબાએ શીખવી દીધી છે. કરી શકશે પાઠશાળાવાળા? કે એટલામાં જ ખુશ છો? આપણે દરરોજ જઈએ, મુરલી સાંભળીએ, એક ગીત વાગે એટલું યોગ કરીએ, બસ પતી ગયું. કે આગળ જવું છે? ખૂબ મોટી શક્તિ જે દુનિયામાં સંન્યાસીઓ આજે આશ્ચર્ય ખાય છે,
કે તમે ગામડામાં ને એવા લોકોને કેવી રીતે તમે એવી પવિત્રતાની રાખી એમને બાંધી દીધી છે. તમે પવિત્ર દિવ્ય આત્મા છો, ગામડાવાળા નહીં. એ તો શરીર છે, ગામ જ્યાં એને જન્મ લીધું છે. હું કોણ છું? હું દિવ્ય આત્મા છું, હું પવિત્ર આત્મા છું, હું માસ્ટર સર્વશક્તિવાન આત્મા છું. પોતાના સ્વમાનમાં સ્થિત રહો, એની ખુશી, એનો નશો, મારું જે પણ છે એ બધું સફળ થાય. સફળ કરવું એ સફળતા મેળવવાની નિશાની છે. અને ખૂબ ઊંડા વિચાર કરીને તમે વિચારીને જોજો, જ્યાં સુધી તમે બાહ્ય દૃષ્ટિથી અને બીજા લોકોની વાતો ઉપર ચાલશો ત્યાં સુધી તમારામાં પવિત્રતાનું બળ નહીં આવે. હું કોણ છું એને તમે આને ના જુઓ, તમારે બાબાને જોવાનું છે. એટલી આ દૃષ્ટિની અંદર, જે મીરાની દૃષ્ટિમાં ગિરધર ગોપાલ, મારી દૃષ્ટિમાં મારા તો શ્રી બાબા એક, દૂસરા ના કોઈ. જ્યાં જુઓ ત્યાં બાબા. એટલી પવિત્ર દૃષ્ટિ. બાબા એટલું ઊંચું જ્ઞાન આપે, કોઈ કેવા સંસ્કારવાળા છે એ એનું હિસાબ કિતાબ. બાબાએ આપણી કમજોરીઓને જોયા. બાબા અમૃત વેળા ચક્કર લગાવે એને ખબર નહીં પડતી કે આ કેટલા લાયક બન્યા છે. ઓળખે તો છે ને આપણને, છતાં પણ એટલા પ્રેમથી હિંમત, ઉમંગ અને ઉલ્લાસ આપણામાં ભરે છે. તો તમારે પણ શું કરવાનું? એક દૃષ્ટિની અંદર બાબા, પવિત્ર દૃષ્ટિ, કોઈનાથી પણ બદલાની ભાવના નહીં. આ મુખ બોલે, જેટલી જરૂરિયાત એટલા શબ્દો બોલવાના, વધારાનું બોલ બોલ નહીં કરવાનું. એનાથી આત્માની શક્તિ ઓછી થાય. તો બાબા આપણા સૌના કલ્યાણકારી જે વરદાનો આપી રહ્યા છે, અને એ પવિત્રતાની શક્તિ દ્વારા આખું તમે જુઓ, બ્રાહ્મણ સંગઠન આખા વિશ્વમાંથી જુદું તરી આવે છે. ગમે તેટલા સંત મહાત્મા મંડળ, પણ બ્રાહ્મણો કેવા છે? બધા કરતા ન્યારા છે. આટલા મોટા મોટા સંન્યાસીઓ હમણાં ગીતાના મહાસંમેલનની અંદર એક ભાઈએ તો એમ કહ્યું કે જો પવિત્રતાનું બળ હોય તો આ બ્રહ્માકુમારી બહેનોમાં, જો સ્વર્ગ આ સૃષ્ટિ ઉપર લઈ શકતી હોય તો આ બ્રહ્માકુમારી બહેનો છે. અને હું આખા વિશ્વમાં જ્યાં જઈશ ત્યાં હું એ કહીશ કે એ તાકાત એમની પાસે છે. તો જ્યારે એ આત્માઓ કહેતા થયા, હવે શેની જરૂરિયાત છે બાબાને? બાબાને જરૂરિયાત છે આ આખું સંગઠન એક મત થાય. બાબાની પ્રત્યક્ષતા જે થશે, આપણી એકતાથી થશે. આપણું સંગઠિત એટલું સરસ પુરુષાર્થ થશે. ઇન્ડિવિજ્યુઅલ હું જે કરી રહી છું, હું સારું કરી નહીં, આપણે બધા જ મળીને સંગઠિત રૂપમાં કરીએ. એ સંગઠન જુદું તરી આવશે અને એના દ્વારા આખા વિશ્વનું કલ્યાણ થશે, વૃત્તિથી સેવા થશે. ને નીચેના જે લોકો છે એ તમને આપણને જોઈને એમ કહેશે, અહો પ્રભુ તારી લીલા પરમાપાર, તું આવ્યા અને જતા રહ્યા. આપણી એ પવિત્ર દૃષ્ટિ, પવિત્ર ભાવનાઓ એમને એટલી શક્તિ આપશે, બસ એમને એમ ખુશી થઈ જશે, મને જે જોઈતું તું એ મળી ગયું. એવી આપણી આંતરિક વૃત્તિ થાય, એવું ઊંચું આપણું પુરુષાર્થ થાય. આપણે ચારે બાજુના ઓરા એટલા પવિત્રતાના પ્રકંપનોથી સંપન્ન થાય, દૂરથી એમને આભાસ થાય કે નહીં, એમની સાથે તો આપણે હજી થોડીક વાર બેસીએ તો આપણને શાંતિ મળશે.
એવું પવિત્રતાની શક્તિની કિરણો તમારામાંથી ચારે બાજુ ફેલાય, આપણા બધામાંથી ચારે બાજુ ફેલાય, ત્યારે બાબા પ્રત્યક્ષ થશે. આજે બાબાએ ભુજને યાદ કર્યું. ભૂકંપ હતું ને ભુજમાં 2001માં, ત્યારે બાબાએ કહ્યું એ તો छोटी सी घंटी बजी है, अभी तो घंटा बजेगा, उसके बाद नगाड़ा बजेगा. તો ઘંટી પછી ઘંટા તો વાગી ગયા ને. યુક્રેન યુદ્ધ થયું, ફલાણું યુદ્ધ થયું, દુનિયામાં આજે ચારે બાજુ શું છે, બાંગ્લાદેશમાં શું છે ને, તુફાન. ચાલો બાબાની પાસે 10:30 વાગ્યા. ઓમ શાંતિ. તો બાબાએ જે ભુજની પરિસ્થિતિને યાદ કરી, તો જ્યારે ત્યાં ભૂકંપ આવ્યો એટલે આજુબાજુથી બધા લોકો મદદ કરવા ગયા હતા. ખબર છે ને, તમારામાંથી કોઈ ગયું હશે. હું ગઈ હતી, દાદીએ મોકલી હતી મને, હું ગઈ. પાણી નહોતું પીવાનું ત્યાં. ત્યારે પાણી ના કેરવા અમે અમારી ગાડીમાં લઈ ગયા હતા ને સેન્ટરમાં ને બહેનોને ત્યાં પાણી આપ્યું, ટોલી આપી. તો એ પરિસ્થિતિમાં બહારવાળાએ મદદ કરી.
કારણ એ તો દુઃખમાં જ હતા ને. બધાના કોઈના મકાનો પડી ગયા, સંબંધીઓ મરી ગયા, ક્યાંક એટલી પ્રોપર્ટી લોસ થઈ ગઈ, બધું જ નુકસાન હતું, એટલે દુઃખમાં હતા. બહારથી બધાએ આવીને એમની સેવા કરી, એમને ઊભા કર્યા, એમને પાણી આપ્યું, એમને ખાવાનું ને એમને ટેન્ટ બાંધીને આપ્યા. બહારવાળા હતા. હવે અંતના સમયમાં જ્યારે ચારે બાજુ સૃષ્ટિમાં અત્યારે પણ લોકોને મારી રહ્યા છે, જીવતા સળગાવી રહ્યા છે, એમની પ્રોપર્ટીને સળગાવી દીધી છે, ઘરમાંથી તમને બેઠેલાને ઉચકીને લઈ જાય છે, એનાથી દુઃખ વધારે? આપણે તો ખાલી સાંભળી લીધું એટલે નિશ્ચિંત થઈ ગયા. પણ એવી પરિસ્થિતિમાં આપણી ફરજ એ છે, જેમ બહારવાળા આવીને મદદ કરે છે એમ એને આપણે જે છે એ દુનિયાવાળા કરતાં બહાર છીએ. એ વાતને સમજો. આપણે માણસો જેવા નથી જેની અંદર વેરઝેર છે, જેની અંદર વિકારો છે, જેની અંદર તારું મારું છે. આપણે કોણ છીએ? બ્રાહ્મણ છીએ. અને બ્રાહ્મણ શું છે? બ્રાહ્મણ શું? ફરિશ્તા. પહેલાં ફરિશ્તા, પછી દેવતા. આપણે દુનિયાવાળા નથી, આ ધરતીથી જુદા છીએ, ફરિશ્તાઓ છીએ. જ્યારે આ સમગ્ર સૃષ્ટિ ઉપર અંધકાર છે, લોકો મારી રહ્યા છે, કાપી રહ્યા છે, દુઃખ અતિમાં છે, ત્યારે આપણી ફરજ છે, આપણા પરિવારના જ ભાઈ બહેનો છે, બાબાના જ બાળકો છે, એટલે જ્ઞાનમાં નથી ચાલતા પણ છે તો એના બાળકો છે, એમને શાંતિ અને શક્તિની કિરણો આપીએ, એમને સહયોગ આપીએ. પહેલું સ્થૂળ સહયોગ ગમે તે વ્યક્તિ, ગમે તે દેશ આપી શકે, પણ જે શક્તિ આપણી પાસે છે એ કોઈ ના આપી શકે. ભુજમાં પણ જ્યારે ભૂકંપ થયું, લોકોએ ખૂબ ખાવાનું આપ્યું, આ આપ્યું, તે આપ્યું, પણ જે આપણી પાસેથી એ લોકોને હૂંફ મળી, એક પરમાત્મા પ્યાર મળ્યું, એ કોઈ ના આપી શક્યું. અમે લોકોએ ત્યાં ભુજમાં માર્કેટ યાર્ડમાં, આખું માર્કેટ યાર્ડ એક થઈ ગયું ને એમાં એક ચણાની દાળનો વ્યાપારી હતો ને આખું ગોડાઉન લોકો લૂંટીને લઈ ગયા ને બીજે નુકસાન થયું. ત્યારે એવા બધા લોકોને સેન્ટર ઉપર બોલાવ્યા, જે એમ કે અમે લોકો કોઈની આગળ હાથ નથી ફેલાવી શકતા, લોકો ખાવાનું આપવા આવે તો અમે લઈ નથી શકતા. જે બીજાને ખવડાવવાવાળા એ બીજા લોકોની જેમ થોડી લૂંટીને આમ પોતાના ઘરે લાય. રોયલ્ટીથી ઘરમાં બેઠા, ભૂખ્યા બેઠા એ લોકોને સેન્ટર ઉપર બોલાવ્યા, એમની સાથે જ્ઞાનની વાતચીત કરી અને વાતચીત કર્યા પછી બધાને કીટ આપી, જે ખાવાનું બનાવવાનું ને બધી સામગ્રીની વસ્તુઓ હતી. એમને કહ્યું કે અમે તમને નથી આપી રહ્યા, તમે પરમાત્માના બાળક છો, પરમાત્માના ઘર તરફથી પરમાત્મા પિતા પોતાના બાળકોને આપી રહ્યા છે. ખૂબ રોયલ્ટીથી એમની સાથે વાત કરીને એમને મેડિટેશન કરાવ્યું, એમને એ કરીને એ વસ્તુઓ આપી અને એ પ્રેમથી લઈને ગયા. એ શક્તિ, આ પ્રાપ્તિ કોણ બ્રાહ્મણો સિવાય કોઈ કરાવી શકે? પહેલાં તો મોટા મોટા લેવલ મારે, આખા ભુજની અંદર બધાના હોર્ડિંગ્સ, પહેલાં બેનર લાગેલા હતા, આ સંસ્થાએ આ કર્યું, આ સંસ્થાએ આ કર્યું, આ સંસ્થાએ. બ્રહ્માકુમારીનું એક બેનર નહોતું. ડેલી અમે લોકો કલેક્ટર ઓફિસમાં જઈને મિટિંગ કરતા હતા, ત્યારે કલેક્ટરે કહ્યું કે સાચી સેવા તમે લોકો કરી રહ્યા છો, એક બેનર નથી અને દરરોજ તમે સેવામાં જાઓ છો. એ તાકાત કોની પાસે છે? આપણી પાસે છે. હજી પણ એ બધી પરિસ્થિતિઓ અહીંયા આવશે. આપણા સગાવાળા, આપણા સંબંધીઓ, એમને નુકસાન થશે. આપણે નજરે જોતા હોઈશું કે આ પાણીમાં જતા રહ્યા, એનું આ જતું રહ્યું. તે વખતે આપણે હાય મારું ગયું એટલે નપાસ. એટલા માટે બાબા કહે છે એ બધાની વચ્ચે રહીને તમે તમારી વૃત્તિને ઉપરામ કરો. આ સમય છે એ પવિત્રતાના બળથી જ થશે. અને છેલ્લે જે જયકાર થવાની એવી દુખી જે બની ગયા
જેમને પોતાની સ્થિતિ બનાવી લીધી, એટલે એમની આગળ ભક્તોની ને એવા લોકોની લાઈન લાગેલી હશે ને તમે એમને આમ દૃષ્ટિ આપશો, બસ એમને અંદરથી સંતોષ થઈ જશે, મને જે જોઈતું હતું એ મળી ગયું. પણ આ સ્થિતિ બનાવવાનો સમય અત્યારે છે. હજી પણ આપણા ઘણા બધા પાઠશાળાના ભાઈ બહેનો છે એ બાબાને બાબા તરીકે નથી ઓળખતા. ભક્તિની જેમ આવ્યા, બાબાના રૂમમાં ગયા ને આમ પગે લાગ્યું, માથું આમ કર્યું, ઓમ શાંતિ શ્રી બાબા ભલું કરજો, બાબા આમ કરજો ને એ ચાલ્યા. અને કે અમે બાબાના દર્શન કરી લીધા. ભક્ત આત્માઓમાંથી બહાર નીકળો, ગ્રહસ્થીપણામાંથી બહાર નીકળો. આ જ પવિત્રતાનું કંગન તમારે આજે બાંધવાનું છે. અહીંથી હું બાબાની છું ને બાબાની રહીશ, જે પણ આત્મા છું. એટલું અતૂટ બળ, અતૂટ નિશ્ચય એ આપણને અંતમાં મદદ કરશે. જે છે મારું બાબા માટે છે. તમે તમારી પરિસ્થિતિ અનુસાર બાબાના કાર્યમાં સફળ કરો, એ પુણ્ય તમને મજરે લાગશે. સમય ઉપર તમને એ પુણ્ય મદદ કરશે. ભેગું કરેલું તમને દુઃખ આપશે. ચોર લઈ જશે, પાણીમાં જશે, ત્યારે આપણને હાય હાય થશે કે હાય બાબા, મેં તારા કાર્યમાં સફળ કરી દીધું હોત તો સારું હતું. પણ પછી સારું થાય ના થાય. જે છે જેટલું છે, 10 રૂપિયા છે તો 10 પૈસા નાખો, બીજ વાવો. તમે નહીં નાખો એનું કાર્ય નહીં ચાલે, નહીં ચાલશે. આપણી ફરજ છે, હું બાબાની છું. ભલે ના કોઈ લાખો સફળ કરતા, આપણી પાસે તો 100 રૂપિયા છે, 10 રૂપિયા છે, 10 પૈસા નાખો, 10 રૂપિયા નાખો, બીજ વાવો. એક બીજમાંથી કેટલા બધા ફળ નીકળે, એ પુણ્ય તમને લેખે આવશે. ધનને પણ લગાડો, તનને પણ લગાડો, ને જે લગાડો એ પ્રેમથી લગાડો. કોઈને જોઈને નહીં, એને 5 નાખ્યા તો હું 5 નાખી દઉં નહીં. મારી જે શક્તિ છે, મારે ગુપ્ત બાબાના કાર્યમાં સફળ કરવું છે. દર મહિને બાબાના કાર્યમાં સફળ કરવું. 5 પૈસા કરો. એવા તો અહીંયા કોઈ નથી બેઠા કે જે દર મહિના બાબાના ભંડારીમાં 10 રૂપિયા ના કરી શકે. કરતાય હશો, નથી કરતા એમ નથી કહેતી, પણ એક કર્મનો સિદ્ધાંત સંભળાવું છું કે તમારા પાસે જે છે એ બાબાનું છે, અને બાબાના કાર્યમાં એમાંથી તમે દર મહિને સફળ કરો. એ એટલા માટે કહી રહી છું, છેલ્લે તમે બાબાને એમ ના કહો કે બાબા એ તો અમને ખબર જ નહોતી, અમને તો કોઈએ શીખવાડ્યું નહોતું. તનને પણ વર્ષમાં 1 વખત 2 વખત મધુબન સેવામાં જાઓ. તન કોનું છે? બાબાનું છે. બાબાની સેવામાં એને લગાડો. આખો દિવસ તો ત્યાં કરો છો, તમારે સંભાળવાનું છે. મનને પણ કર્મ કરતા 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 દરેકનું ભલું થાય. શુભ ભાવના, શુભકામના, શાંતિની તરંગો, પવિત્રતાની તરંગો બધાને આપો, ગામમાં આપો, વિશ્વને આપો. તો તમારું તન, મન, ધન, પછી સમય અને શક્તિ બધું સફળ થશે. અને તમને સફળતા ના મળે એવું કદી જ ના બને. પણ બીજી એક વસ્તુ જે ધ્યાન રાખવાની છે, ઘણી વખત આપણે સારું સારું તો કરી લઈએ છીએ અને સારું આપણું જમા પણ થાય છે, પણ ક્યાં આપણે એક ભૂલ કરી, એક કાણું તમારા ઝોલીમાં પડ્યું તો શું થશે? શું થશે? નીકળી જશે.
તમે અંધારામાં ના રહેતા કે ના ના અમારી જોડી તો ભરેલી છે, પણ એમાં તમે કાણું જે પાડી દીધું, કોઈની નિંદાથી, કોઈ પરચિંતનથી, ક્યાં સંશયથી, ક્યાં બાબાના યજ્ઞની ગ્લાનીથી. બાબાનું વિશાળ યજ્ઞ છે, યજ્ઞની અંદર વેરાયટી બાળકો છે. કોઈ સારું કરવા, બાબા નહીં મુરલીમાં કહેતા, મહાન સુજાન देखना हो तो यहाँ देखो और महान मूर्ख देखना हो तो भी यहाँ देखो. વેરાયટી બાળકો છે. કોઈના કર્મોને જોઈને આપણે કોઈની ગ્લાની નહીં કરવાની. એ ગ્લાની કરીને આપણે આપણી ઝોલીમાં શું કરીએ? કાણું પાડી દઈએ. નુકસાન કોને થશે? તમને થશે. સારું, એનું જે પાર્ટ હતું એને ભજવી દીધું. ક્યારે પણ યજ્ઞની ગ્લાની એ મહાપાપ છે, એ અપવિત્રતા છે. આત્માઓ પણ નંબરવાર છે. જો બધા આત્માઓ સરખા હોત તો દાદી પ્રકાશમણી કર્માતીત થઈ ગયા તો આપણે બધા ના થઈ ગયા હોત. નથી થયા તો પુરુષાર્થી છીએ ને. આ જે નાના નાના અવગુણો છે, દુર્ગુણો આપણામાં છે, જેનાથી આપણને ખબર નથી પડતી કે આપણે કોઈ ભૂલ કરી છે, એ ભૂલો આપણને સંપન્ન નથી બનવા દેતી. એ ભૂલો આપણું જમા કરેલું જમા નથી થવા દેતી. એટલે આ કમજોરીઓને આપણે આજના દિવસે ખૂબ પ્રેમથી બાબાની સાથે વાત કરીને નિશ્ચય બુદ્ધિ બનીને એક સંકલ્પ લો કે મારે આ વસ્તુનું, આ કમજોરીનું સદાના માટે બાબાને દાન આપીને મુક્ત થવું છે. અને પોતાની પ્યુરિટીને, પવિત્રતાની શક્તિ વધારીને તમારા ઘરને, તમારી પાઠશાળાને, તમારા ગામને, પછી આપણે વિશ્વને શક્તિશાળી બનાવીએ. આપણી પાસે જે ખજાનો છે એ દુનિયામાં કોઈની પાસે નથી. અવિનાશી જ્ઞાન ધન એ છે કોઈની પાસે, અને જેની પાસે છે એને એની કદર નથી. સાંભળી મુરલી, સાંભળી અને સાંભળતા આમ બેઠા, સત્સંગની જેમ સાંભળી લીધી. નહીં, તમે સાચા ગોપ ગોપીઓ છો. ગોપ ગોપીઓ મુરલી સાંભળતા કેવા હતા? કેવી રીતે સાંભળતા હતા મુરલીને? કનૈયાની મુરલી વાગે તો કોઈ ગોપી સૂતી હતી? હા, હમણાં નહીં ઉઠાતું ને હમણાં થોડીક વાર પછી ઉઠું ને. કોઈ જોયું એવો પોઝ? અને આપણે શું કરીએ? બહુ થાક લાગ્યું છે, ઢીચણ બહુ દુખે છે બાબા. પછી બાબાને કહીએ બાબા મદદ કરે, તો આપણે તો સૂતા છીએ. આપણે બાબાના ગોપ ગોપીઓ છીએ એમ સમજીને મુરલી સાંભળવાની, તો તમને મુરલીથી તાકાત મળશે. સત્સંગની જેમ જઈને મુરલી સાંભળીને આપણે આવતા રહીએ એમ નહીં. ઠીક? તો બધા શું કરશો હવે? આજે એવી પવિત્રતાની પ્રતિજ્ઞા લઈએ, હું શુદ્ધ, પવિત્ર, શક્તિશાળી આત્મા છું. આ આત્માના પવિત્રતાને, ઓરાને એટલું મજબૂત બનાવીએ જે આપણને પણ શાંતિની, સુખની અનુભૂતિ થાય. આપણા દ્વારા પરિવારને અને ગામજનોને પણ એ પ્રાપ્તિ થાય કે નહીં, હવે આપણા કરતાં એ કંઈક ન્યારા છે. સમજ્યા? નહીં તો એ જ કે એ તો શાંતાળી, પતી ગયું. તમે શાંતાળી નથી, તમે શાંત સ્વરૂપ આત્મા છો. તમે દિવ્ય આત્મા છો. એવી દિવ્યતા એ તમારાથી દેખાય. એવી સાચી રાખડી આજના દિવસે બાબાના સાક્ષી રાખીને તમે બધા બાંધશો. અને છેલ્લે એક આ વર્ષમાં ગુજરાત ઝોન તરફથી એક પ્રોગ્રામ આપ્યું છે કે જે બાબાના પવિત્ર યુગલો છે એ યુગલોનું એક સંમેલન
કુમાર કુમારીઓનું સંમેલન, માતાઓનું સંમેલન, બધાનું જુદું જુદું જુદી જગ્યા ઉપર સંમેલન રાખવામાં આવે તો મહેસાણા સબઝોનના જેટલા યુગલો છે અને એ યુગલો જે નિયમિત ધારણા ઉપર છે, બાબાની મુરલી સાંભળે, અમૃત વેળા કરે, ખાનપાનની શુદ્ધિ છે, એ બધા યુગલોનું એક સંમેલનનું આયોજન જનવરી મહિનામાં કરવાનું છે. તો એવા યુગલો અહીંયા ક્લાસમાં કોણ કોણ છે? એ યુગલો જે છે એ હાથ ઊંચું કરે, જે યુગલ રૂપમાં ક્લાસમાં આવે છે. ભલે અહીંયા છે કે નહીં, પણ યુગલ ચાલે છે એવા. કેમ લક્ષ્મણભાઈ હાથ ઊંચું નહીં કરતા? ઊંચું ઊંચું કરો, હિલાવ. હવે એ યુગલોનું ફોર્મ ભરાઈશું, પછી જનવરીમાં તમારું પ્રોગ્રામ થશે. અને એમાં આપણે સંન્યાસીઓને બોલાવીશું કે જો તમે પવિત્રતા માટે ઘરવાર છોડીને ગયા, આ લોકો એ છે જેમને ઘર ગ્રહસ્થમાં રહીને પવિત્રતાને ધારણ કર્યું છે. ખૂબ સરસ પ્રોગ્રામ આપણે બનાવીશું. તો એમાં એ લોકોનું સંમેલન થશે અને કાર્યક્રમનું આયોજન થશે. પછી ક્યારે માતાઓનું, કારણ કે મોટું સંગઠન માતાઓનું છે. માતાઓ કેટલી છે જે એકલા પાઠશાળામાં પણ મેજોરિટી આવવાવાળી અત્યારે અહીંયા બેઠેલી સંખ્યામાં જ દેખાય છે. માતાઓ વધારે છે, માતાઓ છે. પછી માતાઓનું પણ એક સ્નેહ મિલન સંમેલન કરીશું. અત્યારે યુગલોનું એક નક્કી કર્યું છે આખા ઉત્તર ગુજરાતના. તો આપ સર્વને રક્ષાબંધનના પાવન પર્વની ખૂબ ખૂબ વધાઈ. કુસુમબેન આઈ. આજે આપણે